માણસો માણસોની જમીન અને મિલકત પડાવી લેતા હોવાની ઘટનાઓ તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ હવે લાલચ એટલી વધી ગઈ છે કે લોકો જંગલો અને વન્ય પ્રાણીઓને પણ વિચાર કરતા નથી. ભાવનગરમાંથી એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે જેણે સમગ્ર પંથકમાં હલચલ મચાવી દીધી છે. રાજસ્થળી અનામત વીડી વિસ્તારમાં આશરે 1690 જેટલા વૃક્ષો કાપી નાખવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. અને સૌથી ચોંકાવનારી વાત એ છે કે આ સમગ્ર મામલે વન વિભાગના જ કેટલાક કર્મચારીઓના નામ સામે આવતા હવે વિભાગની કામગીરી પર પણ સવાલો ઊભા થયા છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. ભાવનગરના રાજસ્થળી અનામત વીડી વન વિસ્તારથી આ સમગ્ર ઘટના સામે આવી છે, જ્યાં આશરે 1690 જેટલા વૃક્ષો ગેરકાયદેસર રીતે કાપી નાખવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થયા છે. આ મામલે આરએફઓ પાયલ જોશીએ 21 મેના રોજ પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને ફરિયાદમાં કુલ 5 લોકો સામે આરોપ મૂકવામાં આવ્યા છે, જેમાં વન વિભાગના કર્મચારીઓથી લઈને કોન્ટ્રાક્ટર, ટ્રક ડ્રાઈવર અને લાકડાના દલાલ સુધીના નામો સામેલ છે. આરોપીઓમાં વનરક્ષક કલ્પેશ ડાભી, કરશન ગોહિલ, બુદાભાઈ ચૌહાણ, શાહ આસિફ અને મુકેશ બાંભણિયા સામે બીએનએસની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધાયો છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવવા સ્વમાન દ્વારા પાલીતાણાના રૂરલ ડીવાયએસપી મિહિર બારૈયાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેમાં તેમણે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમના જણાવ્યા મુજબ વનરક્ષક કલ્પેશ ડાભીએ અગાઉ 17 મેના રોજ ફોરેસ્ટ વિભાગમાં એફઓઆર નોંધાવી હતી, જેમાં તેણે આરોપ મૂક્યો હતો કે 2 અજાણ્યા લોકો રાજસ્થળી વીડી વિસ્તારમાં ગેરકાયદેસર રીતે વૃક્ષો કાપી રહ્યા છે. પરંતુ બાદમાં વિભાગીય તપાસ દરમિયાન સામે આવ્યું કે ફરિયાદ કરનાર વ્યક્તિ જ આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલો હોવાનો આક્ષેપ છે. ત્યારબાદ 21 મેના રોજ સત્તાવાર એફઆઈઆર નોંધાઈ અને ફરિયાદ મુજબ આરોપીઓએ રાજસ્થળી વીડી વિસ્તારમાંના વૃક્ષો કાપી નાખ્યા. કેટલાક વૃક્ષોના મૂળ સુધી હટાવી પુરાવા નષ્ટ કરવાનો પ્રયાસ કર્યો અને ત્યારબાદ ટ્રક મારફતે લાકડું લઈ જઈ દલાલ મારફતે વેચી નાખ્યું હોવાના આરોપ છે. આ વૃક્ષોની અંદાજિત કિંમત આશરે 3,57,945 રૂપિયા ગણવામાં આવી રહી છે. હાલમાં 5માંથી 2 આરોપીઓ અગાઉ નોંધાયેલી એફઓઆરના કેસમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે, જ્યારે અન્ય આરોપીઓ પણ પોલીસની પકડમાં હોવાનું કહેવાઈ રહ્યું છે. પોલીસ હવે તપાસ કરી રહી છે કે આ સમગ્ર કૌભાંડમાં કોઈ મોટા અધિકારીની ભૂમિકા હતી કે નહીં, કારણ કે સ્થાનિકોમાં ચર્ચા છે કે આટલા મોટા પાયે વૃક્ષોનું કાપકામ કોઈની રહેમ નજર વગર શક્ય નથી. સાથે જ તપાસ એ પણ ચાલી રહી છે કે કાપવામાં આવેલા વૃક્ષો ક્યાં વેચાયા, કોને વેચાયા અને આ પૈસાનો ઉપયોગ ક્યાં થયો. આ સમગ્ર ઘટના એટલા માટે પણ ગંભીર માનવામાં આવી રહી છે કારણ કે રાજસ્થળી વીડી અનામત વિસ્તાર સિંહ, દીપડા અને અન્ય વન્ય પ્રાણીઓ માટે મહત્વનો વિસ્તાર ગણાય છે અને આવા જંગલો જ આ પ્રાણીઓનું કુદરતી રક્ષણ બને છે. પરંતુ થોડા પૈસાની લાલચમાં કુદરત અને વન્યજીવનને આ રીતે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાના આક્ષેપોએ હવે લોકોમાં ભારે રોષ ફેલાવ્યો છે. હવે જોવાનું રહેશે કે તપાસમાં આગળ શું ખુલાસા થાય છે અને શું આ મામલે અન્ય કોઈ મોટા અધિકારીઓના નામ પણ સામે આવે છે કે નહીં. આ મામલે તમારું શું માનવું છે? શું વન્ય વિસ્તારોમાં આવા ગુનાઓ સામે વધુ કડક કાર્યવાહી થવી જોઈએ? અમને કમેન્ટમાં જણાવો અને આવા જ વિશ્લેષણાત્મક અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.